દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ નહીં થાય હાજર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ હાજર થવા માટે નોટિસ ફટકારી હતી, પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડીને જવાબ આપવા માટે નહીં જાય, પૂછપરછમાં ભાગ લેશે નહીં તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસની લઈ પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ ફટકારવામાં આવી હતી. 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ઈડીએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. આપ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહયોગ આપવા માટે તૈયાર છે, પરંતુ જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાનૂની છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે ઈડીએ 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ જારી કર્યું હતું. કેજરીવાલને આની પહેલા 2 સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે ઈડી સમક્ષ હાજર થયા ન હતા. ઈડીએ 21મી જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન ઈડીએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના વકીલ દ્વારા કહ્યું કે આ માત્ર 2024ની લોકસભા ચૂંટણીના છેલ્લા મહિનામાં સનસનાટી ભર્યા સમાચારો બનાવવા માટે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.